સમાચારમાં હવે આગળ વાત સામાજિક બંધારણ મુદ્દે પાટીદારોમાં હવે ડખા શરૂ થઈ ચૂક્યા છે। સુરતના પાટીદાર અગ્રણી કે પટેલે સવાલ ઉઠાવ્યા છે। મથુરભાઈ સવાણીને રાજકીય પાર્ટીનો હાથો ગણાવ્યો છે અને સમાજના નામે બંધારણ બનાવી ચાંપલૂસી ઈચ્છે છે તેવો દાવો કે પટેલે કર્યો છે। વધુમાં કહ્યું કે પોતાના જ દાખલા અને ભુવા જેવી સ્થિતિ છે। અગ્રણી કાંતિ કેશવ ઉર્ફે કે પટેલે સવાલો ઉઠાવ્યા। રત્ન કલાકાર અને ખેડૂતોના આપઘાત સમય ક્યાં ગયા હતા? શિક્ષણનું ખાનગીકરણ થયું ત્યારે બંધારણ કેમ નહીં? પાટીદાર સમાજના બંધારણ માટે અનોખી પહેલ કરી રહ્યા છો તો બંધારણ માટે મથુરભાઈ સવાણીએ સમર્થન માંગ્યું છે। બનાવીએ પણ કોના માટે બનાવવું એ નક્કી નથી થતું। કેમ બનાવવાની જરૂર પડી એ પણ અત્યારે કોઈ નક્કી નથી। કોના કહેવાથી બનાવવાની જરૂર પડી એ પણ નક્કી નથી। અને શા માટે બનાવવું? અને બનાવવું હોય તો સમાજના કોઈ પણ રાજકીય કોઈ પણ પાર્ટીના રાજકીય માણસો અથવા પોતાને સમાજના માય બાપ માનવા વાળા માણસોએ બંધારણ બનાવવાની કોઈ જરૂર નથી। કોઈ જરૂર જ નહીં મળે। એ તો બનાવશે બહુ બુદ્ધિજીવી માણસો છે મારા સમાજના। અન્ય સમાજની બી સલાહ લેશું અને એ લોકોના બધાના મત પછી પ્રસ્તાવ 5 વર્ષ લગી અલગ અલગ રીતે સમાજની વચ્ચે મૂકશું। એ પછી જે સચોટ નિર્ણય આવશે ત્યારે અમે બંધારણમાં આગળ ચાલશું। બંધારણની અંદર યુવા નેતાઓ જ આવશે, બાકી કોઈના કોઈ બંધારણ બનાવવાની જરૂર નથી। મારો સમાજ નાનો નથી, મારો સમાજ બહુ મોટો છે। એની અંદર ખૂબ ભાગલા છે। એક ધર્મના નામના ભાગલા પડ્યા હોય, વળી કોઈ ડાયમંડના નામના પડ્યા છે, કોઈએ વરિષ્ઠ સમાજને સાથે રાખી અને સરકારની ચાપલૂસી કરવામાં ભાગલા પાડ્યા છે, અને કોઈએ ખોટા હિસાબ આપી અને સમાજને છેતરી અને ભાગલા પાડ્યા છે। એટલે આ બધું ભેગું ના થઈ શકે। અને કોણે લાયક મૂકી, કોના પૂછવાથી મૂકીને કોણે જોઈ? આ તો ઘરના ભુવા, ઘરના દાખલા અને સાંભળવા વાળાને આજુબાજુ જોવા કરવા વાળા બી એના। એવું કઈ બંધારણમાં કઈ ના થાય સમાજની અંદર, એ તો બધું મૂકે। અને કુરિવાજ તમને આજે કેમ દેખાયા ભાઈ? આજ લગી કુરિવાજ તમને ગમતા હતા? તમે લાડવો કરો, જેસીબીથી ગુજરાતની અંદર બીજું કામ કરો, ડેમ બનાવો, બરાબર, વાડીઓ બનાવો, હોસ્પિટલ બનાવો, લોકો પાસે પૈસા ઉઘરાવો, પૈસાને આગળ લઈ અને પૈસાના તાકાતથી તમે સરકારને દબાવો, સરકારને ઝુકાવવાની કોશિશ કરો। આ બધું ત્યારે કુરિવાજ નહોતા। આંદોલન લઈને કોઈ નીકળે એટલે એને કેમ વિખેરી નાખવું, એને કઈ રીતે નુકસાન પહોંચાડવું અથવા તો એને લાભ હાનિ કરી અને આગળ વધવું અને અમારું નામ આગળ રાખવું। એટલે આવા બનાવટી લોકો આનાથી દૂર રહેવા ફાયદો છે। જેની મિડલમેનની દલાલી કરી અને પોતાને સમાજની અંદર સરકારની અંદર વાલા થઈ અને વાહ કરાવવા માટે આ બધા જે ઉધામા છે એને બંધ કરવા જોઈએ। અને સીધી લીટીમાં આ લોકોએ આ બધા કારભારમાં ન પડી અને સમાજને શાંતિથી રહેવા દેવો જોઈએ।